મારી યુટ્યુબ ફેમિલી આઈ હોપ મજામાં થશો. જો આપણે સુરત આવ્યા છીએ અને સુરત આવ્યા અને આપણી પાસે અત્યારે અહીંયા હાલમાં કબૂતર તો બધા આપણે ગામડે વેચીને આવ્યા છીએ, પણ સામે એક તાર ઉપર કદાચ તમને દેખાતું છે કે ધોળું ટપકું, એ ટપકું નથી, એ સારંગપુરી કબૂતર કોકનું આવીને બેઠું છે. પણ આપણી પાસે અત્યારે જો હાલમાં કબૂતર છે નહીં, પણ તોય તે હવે ઉતારવાનો તો અહીં કાંઈ પ્રયાસ થાય એમ છે નહીં. પણ આ તો જોઈને ખાલી આનંદ લઈએ કે કોકનું કબૂતર છે સારી નસલનું. પણ આપણે અહીંયા શું કામનું? તમે જે યુટ્યુબની અંદર મને જે સપોર્ટ આપ્યો અને હમણાં થોડા સમયની અંદર આપણા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે આપણે શોર્ટ્સ વિડીયો ઉપર ઓછો ધ્યાન દઈશું અને હવે લોંગ વિડીયોમાં તે આપણે વધારે ધ્યાન દેવાના છીએ, કારણ કે વ્યૂઝ જે પ્રમાણે પડવા જોઈએ એ શોર્ટ્સની અંદર પડતા નથી ને આપણે લોંગ વિડીયોની અંદર વ્યૂઝ એવા પડે છે, તો આપણે લોંગ વિડીયોઝ છે કન્ટિન્યુ ચાલુ રાખવા છે. આ આપણી છત છે. જો અહીંયા વધારે રહેવાનું થશે મારે તો વિચાર છે કે અહીંયા માકડા ગામ છે. આ જો માકડાની આજુબાજુના કોઈ સબસ્ક્રાઈબર આપણું ચેનલ જોતા હોય ને જો એટલામાં કોઈની પાસે સારા એવા કબૂતર હોય ઉડાનવાળા તો મને કહેજો, તો આપણે પરચેસ નથી કરશું. જો સામે તો એક કબૂતર બેઠું જ છે અત્યારે, જે હું તમને કહી રહ્યો હતો તે સારંગપુરી કબૂતર છે અને બહુ અધરથી ઉતર્યું છે અત્યારે. તો આપણે બ્લોગ બનાવતા હતા એ વાતની અંદર બ્લોગમાં કબૂતર ક્યારે ઉડી ગયું એ આપણને ખબર નથી રહી અને કબૂતર નાથી જતું રહ્યું છે. હવે કોકની છત ઉપર પાણી હશે કાં ચારો પડ્યો હશે તો એ ચણવા ગયું છે, જોઈએ હવે.